નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર રામ રક્ષપાલ રાજપૂત છે. હું એક બેરિયાટ્રિક સર્જન છું યશવિન હોસ્પિટલ નવસારીમાં. મિત્રો, આજે આપણી પાસે બે એવા દર્દીઓ છે જેમને વજનની તકલીફ હતી. વજન બહુ વધારે વધી ગયું હતું, વજનના લીધે તકલીફો થતી હતી, મગર એ કોઈ એમની સ્થિતિના કારણે આ ટ્રીટમેન્ટ કરાવવાથી થોડું ગભરાતા હતા. મગર લગભગ 1.5 મહિના પહેલાં નસીરાબેનનું ઓપરેશન, બેરિયાટ્રિક ઓપરેશન કર્યું છે, અને લગભગ 10 દિવસ પહેલાં સિરાજભાઈનો, બેઉ રિલેટિવ્સ છે, કાકા છે એમના, અને એમની ભત્રીજી છે. સારું, તો એ બેઉના બેરિયાટ્રિક ઓપરેશન કર્યું છે. ઓપરેશનને ખાલી 10 દિવસ અને 1.5 મહિના જેવા થયા છે. તો આ પીરિયડમાં એમના અનુભવ કેવું રહ્યું હોસ્પિટલમાં, અને આપણે ત્યાં ટ્રીટમેન્ટ કરાવવામાં, અને ઓપરેશન પહેલાં શું શું તકલીફો હતી અને અત્યારે કેવું છે, આ વિષયમાં અમે બેઉ દર્દીઓની જવાની સાંભળીએ. સારું, તો નસીરાબેનનું ઓપરેશન પહેલે થયું છે, તો નસીરાબેન પહેલે બોલશે. બોલો. મારું નામ નસીરા છે. પહેલાં મને બહુ જ પ્રોબ્લેમ હતા, બેસવામાં, ઉઠવામાં, ચાલવામાં. અલ્હમ્દુલિલ્લાહ હવે મને બહુ સારું લાગે છે, બહુ સરસ લાગે છે. નસીરાબેનનું ઓપરેશન પહેલા 126.5 કિલો વજન હતો, અને 40 દિવસમાં 109 પર આવી ગઈ છે. તો 17 કિલો જેટલું વેઇટ લોસ એમનો ઓલરેડી થઈ ગયું છે. તો ઓપરેશન પહેલા તમે શું શું તકલીફો થતી હતી? બેસવામાં તકલીફ હતી, બીજું બેસવામાં, ચાલવામાં, બધામાં જ પ્રોબ્લેમ હતા. ઓકે. 34 ઉંમરની આયુમાં એમને શુગરની બીમારી પણ આવી ગઈ હતી, હે ને? રિપોર્ટ્સ આપણે કર્યા હતા, તો તેમાં શુગરની બીમારી ખાસી હતી. 9.8 એમનો HbA1c કરીને એક રિપોર્ટ હોય એ હતો, જે 6 થી નીચે હોવો જોઈએ. સારું, તો હવે એમની શુગર પણ નોર્મલ રહે છે. 100-102 એવી રેન્જમાં શુગર આવે છે. શુગરની બીમારી કમ્પ્લીટલી નીકળી ગઈ છે. સારું, અને પ્રોપર ખોરાક લે છે, ચાલે છે, જીમમાં કસરત કરે છે, અને એકદમ કમ્ફર્ટેબલ છે. સારું. સિરાજભાઈનો ખાલી 9 દિવસ પહેલા જ ઓપરેશન થયું છે, અને એટલા સમયમાં એમનો 128 કિલો શરૂઆતી વજન હતો, આજે 121 કિલો વજન છે. સારું. સિરાજભાઈ, તમે તમારા અનુભવ સાझा કરો ને. અસ્સલામુ અલૈકુમ. હું સિરાજભાઈ, રહેવાસી વરેડિયા ગામના, ભરૂચ તાલુકામાં વરેડિયા ગામ, ને હાલ ખાતે હું જાંબિયા લુસાકાથી આ ઓપરેશન કરાવવા માટે મારી ભત્રીજીના રિપોર્ટ પ્રમાણે હું અહીંયા આવ્યો. એમણે કીધું કે માલિકની મહેરબાનીથી ને જે રામ ડૉક્ટર છે એમણે કોશિશ કરવાથી મને મારી બોડીમાં બહુ ફેર માલૂમ પડે છે. હવે જો તમારો કાકા વિચાર હોય તો તમે આવી જાઓ. એટલે પછી ભત્રીજીના કીધા પ્રમાણે કાકા દોડ્યા આવ્યા, ને ત્યાં પછી એમનો અહીંયા અભિપ્રાય લીધો. અમે હોસ્પિટલે મળવા આવ્યા, એમનો એપોઇન્ટમેન્ટ લીધો. ડૉક્ટર રામ ડૉક્ટરે અમને એપોઇન્ટમેન્ટ આપ્યો, તે પ્રમાણે અમે લોકો એડમિટ થયા. એડમિટ થયા પછી એમને જે એમની ટ્રીટમેન્ટ કરવાની હતી એ ટ્રીટમેન્ટ કરી. જે પહેલા દિવસે હું આવ્યો તે વખતે મારું વજન 128 કિલો ને 200 ગ્રામ જેટલું હતું, ને ત્યાર પછી ઓપરેશન થઈ ગયા પછી 1 વીકના અરસાની અંદર એમને પાછું ફરી બતાવવાનું થાય. તો તે વખતે અમે ડૉક્ટર રામને બતાવવા આવ્યા, ને હું હાલ અભી આ બતાવવા જ આવેલો છે. એમણે મારું ડ્રેસિંગ કર્યું, ટાંકા કર્યા, બધું કર્યું. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો શુકર છે. મને એ લોકોની સર્વિસ બી બહુ સારી લાગી, ને બધી વાતે એ લોકો ટેક કેર કરે છે. ને હમણાં હાલ ખાતે મારું વજન 121 કિલો ને 150 ગ્રામ છે, ને એ લોકો સર્વિસ બી સારી આપે છે, ને સારી રીતે એમની વર્તણૂક બી સારી છે. કોઈ જાતનું ટેન્શન કે માથાકૂટ નથી. હવે પહેલાં આ ઓપરેશન કરાવતા પહેલાં મને ચાલવામાં તકલીફ હતી, મને બેસવામાં તકલીફ હતી, મને વાંકું વળવામાં તકલીફ હતી. દરેક વસ્તુમાં આપણને એવું થાય કે ચાલો પછી કરીશું, થોડુંક કામ કરે તો સુસ્તી આવે. પણ હવે આ ઓપરેશન થઈ ગયા પછી મને એવું થાય જ ખુદ કે હું બીજું કંઈ કરું. ને પહેલાં 1 કિલોમીટર ચાલવું હોય તો પહેલું આવું થાય કે 1 કિલોમીટર ચાલવાનું છે, ને અભી હાલ ખાતે હું 4 કિલોમીટર ચાલું છું.
તો હવે એવું થાય કે ચાલો હું બીજું ચાલુ. હવે ડૉક્ટર તો એક સેવા કરે છે, શિફા દેવાવાળો તો અલ્લાહ છે, માલિક છે, ભગવાન છે, તમે જે કહેતા હોય તે, પણ અસલ કેર તો આપણે જાતે કરવાની છે. પછી તો માલિકની મહેરબાની ને આપણે જે કહે તે સાચું. ગુડ. સો બહુ સારી વાત કરી સિરાજભાઈ. બેરિયાટ્રિક ઓપરેશન પર્ટિક્યુલરલી લોકોમાં થોડીક એક ભ્રાંતિ છે કે વધારે સમય અમે કામથી છુટ્ટી લેવી પડે, લીવ લેવી પડે, કે વધારે સમય અસ્પતાલમાં રૂકવું પડે, કે વધારે દુખાવો થશે. તો એવું કંઈ નથી. અઠવાડિયા ઓપરેશનના થયા છે અને કોઈ માણસ 4 કિલોમીટર પેદલ ચાલે છે તો તમે સમજી શકો છો કે રિકવરી કેટલી ઝડપથી આવે છે. સારું. અને અમે નસીરાબેન અને સિરાજભાઈને ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. જલ્દી એકદમ નોર્મલ વેટ રેન્જમાં આવી જાય, કોઈને ખબર જ નહીં પડે કે એ પહેલાં કેવા હતા. સારું, ચલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ.